જ્યાં સુધી આપણે જાણીએ તો છે ને, બહુ વર્ષો પહેલા ડિગ્રી આપવાની વાત આવી કે મારે તો ભાઈ ડિગ્રી આપી છે બધાને, સત્સંગીઓને. પેલા ભજન કરો, અને ભજન કરતા 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 જ્યારે તમને મારી ઓળખાણ થાય ને મારી સાથે તમે જોડાઓ, અને મારી સાથે જોડાયા પછી જેમ જેમ આપણા આ સંપ્રદાયના રીત રિવાજ અનુસંધાન સાથે કરવામાં આવે તો ભગવાન સ્વામિનારાયણ કહે છે પછી જ્યારે પરીક્ષામાં પાસ થાય ત્યારે એને ડિગ્રી આપવામાં આવે. તો તમારે બધાને ડિગ્રી જોઈએ? લો, આમે બોલતા નથી. અવાજ, હા, આવી રીતે અવાજ આવો જોઈએ આમ ત્રાટન. સ્વામી કહે પરાણ આપી હોય તો વાત બરાબર છે. વાતો સ્વામિનારાયણ ભગવાન છે ને, અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ કે આ જીવ જ્યારે શરૂઆતમાં મારા શરણે આવે ત્યારે બહુ ભજન કરે, ભજન કરે કરે કરે, અને એટલું ભજન કરે, અને જ્યાં ભજન કરે ત્યાં એને મારું મહિમા આવે, અને જ્યાં મારું મહિમા આવે ત્યારે મારી કહેલી આજ્ઞાઓ, મારા કહેલા નિયમો, મારા બતાવેલા અનુસંધાનો પ્રમાણે જ્યારે જીવે ત્યારે એ જીવને હું ડિગ્રી આપું છું. પણ શેની? મોક્ષની ડિગ્રી. તો મોક્ષની ડિગ્રી 100% સિક્યોર આપવા માટેનું આ જો કોઈ ગ્રંથ હોય તો છે શિક્ષાપત્રી. આ શિક્ષાપત્રી પ્રમાણે જે કોઈ જીવ વર્તન કરે, જે કોઈ જીવ આ પ્રમાણે ચાલે, અને જે કોઈ એને અનુસરે, એ બધાને ભગવાન સ્વામિનારાયણ મોક્ષની ડિગ્રી આપે છે. જેને જોઈએ તે પ્રમાણે ચાલજો, વર્તન કરજો, એનું અનુસંધાન રાખજો, તો ખરેખર તમને ભગવાન સ્વામિનારાયણ પોતાના હસ્તકમળ દ્વારા, પોતાની વાણી દ્વારા તમને મોક્ષની ડિગ્રી આપશે. હવે જેને મોક્ષની ડિગ્રી જોઈતી હોય એ શિક્ષાપત્રી વાંચી લેજો. છોકરો ભણવા જાય, સ્ટુડન્ટ હોય, ભણે, અને ભણ્યા પછી જ્યારે એના ભણવાના જે પુસ્તકો હોય એ પુસ્તકો પ્રમાણે જ્યારે પેપર આવે, અને પેપરની અંદર જ્યારે ક્વેશ્ચન આન્સર બધા લખે, અને પછી એની અંદર એ પાસ થાય ત્યારે એને આગળની ડિગ્રી મળે. પણ એ સિવાય મળે નહીં, તો ફેલિયર નહીં મળે. ડિગ્રી મળે પણ ફેલિયર નહીં. પણ જો સારી રીતે, સારા માર્ક્સ સાથે, સારા અનુસંધાન સાથે એ વાંચવામાં આવે, ભણવામાં આવે, અને પછી એને લખવામાં આવે તો એની અંદરથી એને આગળ વધવા માટેની ડિગ્રી મળે. એમ ભગવાન સ્વામિનારાયણ કે તમે સંપ્રદાયમાં આવ્યા છો, જ્યારથી મારી સાથે જોડાયા છો, અને જે દિવસે મારી શરણે આવ્યા છો એ દિવસથી તમારા મનમાં ખંડ તાન છે, ભજન કરીએ, ભજન કરીએ, અને ભજને કરીને તમને ભગવાનનું મહિમા અંતરમાં આવે, અને ભગવાનનું મહિમા અંતરમાં આવે તો તમને ઈચ્છા થાય કે આવા વાલા ભગવાન, આવા રૂડા ભગવાન, આવા દયાળુ ભગવાન આપણને મળ્યા છે. હવે આની આજ્ઞાનું પાલન ન કરીએ તો પછી જશું ક્યાં? તો હાલોને આની આજ્ઞાનું પાલન કરીએ. પછી તમારી ઈચ્છા થાય, તમારું મન થાય કે એમની આજ્ઞાનું પાલન કરીએ. અને ભગવાન સ્વામિનારાયણ તો આપણને વાત વાતમાં મુક્તિ, આત્યંતિક કલ્યાણ અને પોતાની મૂર્તિનો સુખ આપવા માટે મનમાં વિચાર કર્યો કે આ સંસારની અંદર જે ચડાવેલી કળ છે, સંસારમાં ચડાવી દીધી છે કળ પરમાત્મા, એટલે સંસાર એની મેતે ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, પણ બંધ થતો નથી. તો મારે પણ એવું કંઈ કળ ચડાવવી પડશે જેનાથી મારા સત્સંગીઓ સતત આ મોક્ષના માર્ગ ઉપર ચાલ્યા કરે. એટલે ભગવાન સ્વામિનારાયણે વિચાર કર્યું કે આપણે હવે એક કામ કરીએ. શું? શાસ્ત્રની રચના કરીએ. શાસ્ત્રની રચના કરીએ. કેમ? સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં આપણને કહ્યું કે જે સંપ્રદાયની પુષ્ટિ થાય છે એ સંપ્રદાયની પુષ્ટિ એમના ધર્મ ગ્રંથો વડે, એમના લીલા ચરિત્રો વડે એ સંપ્રદાયની પુષ્ટિ થાય છે. એટલે ભગવાન સ્વામિનારાયણે વિચાર કર્યું કે મારે પણ હવે આવું સતત મોક્ષનું માર્ગ ચાલુ રહે એવી કલ મારે ચડાવવી પડશે. એટલે સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યું કે રામકૃષ્ણ આદિક જે ભગવાન થઈ ગયા, ભગવાનના અવતારો થઈ ગયા, એ ભગવાનના અવતારોનું જ્ઞાન કેમ લોકોને થાય? તો ખબર પડે કે જ્યારે રામ ભગવાન વનમાં ગયા, વિચરણ કર્યું, પછી અનેક અસુરોને મારી, એનો સંહાર કરી, રાવણને મારી અને પાછા રાજગાદી ઉપર બેઠા. તો આ બધું ક્યારે ખબર પડે? જ્યારે વાલ્મીકીજી આપણને રામાયણ આપી ગયા. રામાયણ વાંચીએ તો ખ્યાલ આવે, ભાગવત વાંચીએ તો કૃષ્ણનું ખ્યાલ આવે. એમ બધાએ સંપ્રદાયની પુષ્ટિ એના શાસ્ત્રો વડે થાય છે. તો મારે પણ હવે સંતોને આજ્ઞા કરવી પડશે કે સંતોને આજ્ઞા કરી. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બધા સંતોને આજ્ઞા કરી કે તમે એક એક શાસ્ત્ર, એક એક ગ્રંથ રખો અને મારા લીલા ચરિત્રોનું ગુણગાન થાય.
એવા કીર્તનોની રચના કરો અને જ્યાં સંતો મહારાજને જોઈએ ત્યાં લીલાનું વર્ણન કરીને કીર્તન ગાઈ દે. અને આજે પણ એ શાસ્ત્રો એ ભગવાનની લીલાનું મહિમાનું ગાન કરીએ છીએ. અને આવા નિષ્કળાનંદ સ્વામી આપણને 21 ગ્રંથ આવે, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો, સત્સંગી જીવન શતાનંદ સ્વામી આપી ગયા, કેટલું બધું આપણને આપી ગયા, તોય ભગવાનને મનમાં કઈ થયા કરે. જેમ વ્યાસજીને 17 પુરાણોની રચના કરી દીધી. 17મું પુરાણ જે મહાભારત છેલ્લો 17મું પુરાણ મહાભારત 1.25 લાખ શ્લોકોનું છે. અને એમાં પેલા એક વેદ હતું, એકમાંથી 4 વેદ કર્યા, એમ કરીને 17 પુરાણોની રચના કરી. તોય વ્યાસજીને ક્યાં ચિંતા થયા કરે કે હજુય મને એમ લાગે છે કે કંઈ ખૂટે છે, આમાંથી લોકોનું કલ્યાણ થશે કે નહીં, લોકો સમજી શકશે કે નહીં, હજુય મારે કંઈ આગળ કરવાની જરૂરત છે. ભગવાન સ્વામીના મનમાં વિચાર થયા કરે કે આ બધા શાસ્ત્રો તો રચાઈ ગયા બરાબર છે, પણ જ્યાં સુધી હું પોતાના હસ્તકમળ દ્વારા પોતાના અંતરમાં રહેલું જે જ્ઞાન છે લોકોને નહીં આપું ત્યાં સુધી મને ચેન પડશે નહીં. એ વિચાર કરી જીવનું કલ્યાણ કરવા માટે ભગવાન સ્વામિનારાયણે પોતાના હસ્તકમળ દ્વારા વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રી લખી. કેમ? હું છું, આ સંતો શાસ્ત્ર લખી દીધા છે, આના થકી લોકો તો સમજી શકશે ભગવાન છે, પણ જ્યાં સુધી પૂરો ખટકો ના રહે ત્યાં સુધી પૂરો પાવર આવે નહીં. ચલો ભાઈ, મહારાજે કીધું એટલે સંતોએ લખી દીધું હશે બરાબર, પણ હવે તો મહારાજે આની અંદર કીધું છે કે મારા સત્સંગીઓને મંદિરમાં જઈને પોતપોતાની રીતિ પ્રમાણે વર્તવું, અને પછી બહાર જેમ કરતા હોય તેમ, પણ મંદિરમાં આવીને પોતપોતાની રીતે નહીં, અર્થાત મંદિરમાં આવીને મંદિરની રીતિ પ્રમાણે વર્તન કરવું. મોટા મહારાજશ્રીનું મને વચન યાદ છે, બહુ સરસ એમની સ્પીચ આપી હતી. આપણા નટુભાઈ પણ હતા. ચેરીલ મંદિરની પ્રતિષ્ઠા હતી. એ ચેરીલ મંદિરની પ્રતિષ્ઠાની અંદર મોટા મહારાજશ્રીએ બહુ સુંદર પ્રવચન આપેલું કે આ લોકો મંદિરમાં આવીને પોતપોતાની રીતે પ્રમાણે વર્તન કરે છે બરાબર, પણ આપણે ધર્મ ગ્રંથોમાં શાસ્ત્રોમાં જે મર્યાદિત સીમા બાંધેલી છે એ પ્રમાણે મંદિરમાં આવીને વર્તવું. તો સ્વામિનારાયણ ભગવાનના આપણા છઠ્ઠા વંશજ મોટા આચાર્ય મહારાજ શ્રી એમને સુંદર પ્રવચન આપેલું કે એક વાર અમે એક જગ્યા ગયા, તો એ હરિભગતના ઘરેથી અમે જ્યારે બહાર નીકળતા હતા, થોડીક દૂર બધું એઠવાડો પડેલો, બધા લોકો નાખી જાય કરી જાય બરાબર. હવે ત્યાં કોણ આવે? ત્યાં દ્રશ્ય જોયું, ત્યાં કૂતરો પણ હતો, બિલાડી પણ હતી, પેલો કાગડો પણ હતો, પેલો કબૂતર પણ હતો. કેટલા બધા પ્રકારના હિંસક પ્રાણીઓ જેનો આપસી વેર હોય એ બધાએ પોતપોતાની રીતે ત્યાં જમતા હતા. એ જે બધું બહાર પડેલું બધું એઠવાડું લોકો નાખે એટલે બધા ભેગા થઈને ત્યાં જમતા હતા. ત્યાં મહારાજશ્રી રિમાર્ક કર્યું કે હો આ નાની એવી વાત કેટલું બધું આપણને જ્ઞાન આપી જાય છે. કેમ? આમ જોવા જઈએ, કૂતરો બિલાડીને જુએ એટલે એક બીજાની આગળ પાછળ થાય બરાબર. બિલાડી કોઈ પક્ષીને જુએ તો એની પાછળ ભાગે બરાબર. એમ આ બધા સમાંતર જાતિના નથી અને એકબીજાના દ્વેષ ભાવવાળા છે. પણ આ તો જુઓ કેવું દ્રશ્ય છે, આ એક જગ્યા જમવાનું છે, ત્યાં બધા ભેગા થઈને જમે છે. હવે જ્યારે આ જમવાનું પતશે અને પોતપોતાની રીતે જ્યારે જશે ત્યારે એકબીજા પાછળ ભાગશે. ત્યારે મોરા મહર્ષિ આપણને સુંદર ઉપદેશ આપ્યું કે જેમ આ બધા હિંસક પ્રાણીઓ આપસમાં વેર રાખે છે, પણ અહીંયા જમવાનો સ્વાર્થ છે, એટલે જમવાના સ્વાર્થના લીધે એકબીજાને જોતા નથી. ફક્ત શું જુએ છે? ભોજન. એટલે ભોજન જમી લેશે, આ જ્યારે આ ખૂટશે ત્યારે પછી દોડાદોડ કરશે. એમ જ્યારે અમારા સત્સંગી માત્ર મંદિરમાં આવવું, મંદિરમાં આવીને બીજું કંઈ જોયા કરતા આપણે એક જ વાત વિચારવી કે આ મંદિર છે, આ દેવ છે, આચાર્ય છે, આ ધર્મશાસ્ત્રો છે, આ ગ્રંથો છે, આ બધાય મોક્ષના સાધનો છે. અને આ પ્રમાણે જો આપણે ચાલીશું, આની સાથે જો આપણે જોડાઈ જશું તો પછી આપણને મોક્ષ માર્ગમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. એટલે મંદિરમાં આવીને એક જ પ્રકારનો સ્વાર્થ રાખો કે મારે આ મંદિર થકી, આ ભગવાન થકી, આ શાસ્ત્રો થકી, આચાર્ય દ્વારા મારે તો મોક્ષ પ્રાપ્ત કરવો છે. પછી બહાર જેમ વર્તતા એમ વર્તવું, પણ મંદિરમાં આવીને ભગવાનની આજ્ઞામાં સતત વર્તવું. આવી આપણને આ શિક્ષાપત્રી સમજાવે છે. અને આપણા શતાનંદ સ્વામી જે શિક્ષાપત્રીનું એની ઉપર ભાષાંતર, એની ટીકા કરી આપણા શતાનંદ સ્વામીએ, તો શતાનંદ સ્વામી